નમસ્કાર. શ્રી સાર્વજનિક વિદ્યાલય પ્રાથમિક વિભાગ મહેસાણા, ધોરણ 8, વિષય ગુજરાતી, એકમ અઢિયાના, લેખક સ્વામી સચ્ચિદાનંદ. એકમનો પ્રકાર જીવન પ્રસંગ. જીવન પ્રસંગને આત્મકથા પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ એકમ ભણીએ એ પહેલાં સ્વામી સચ્ચિદાનંદનો પરિચય મેળવી લઈએ. એમનો જન્મ 1932માં થયો છે. પાટણ જિલ્લાના સમી તાલુકાનું મુજપુર ગામ એ સ્વામી સચ્ચિદાનંદનું વતન. હાલ તેઓ પેટલાદ નજીક દંતાલી પાસે ભક્તિ નિકેતન આશ્રમ સ્થાપીને લોક કલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તેઓ આપણા આધુનિક યુગના ક્રાંતિકારી વિચારો ધરાવનાર સંન્યાસી છે. મારો અનુભવ, વિદેશ યાત્રાના પ્રેરક પ્રસંગો, ધર્મ, ચાલો અભિગમ બદલીએ, છેલ્લી ટ્રેન વગેરે પુસ્તકોમાં સમાજ, રાષ્ટ્ર અને માનવ કલ્યાણના પુરસ્કર્તા આ જીવનચિંતકના સ્પષ્ટ અને નિડર વિચારો વેધકતાથી રજૂ થયા છે. આ આત્મકથામાં વિદ્યાભ્યાસ માટે લેખકે લગન અને એ માટે એમણે કરેલી મથામણ અને વેઠેલી મુશ્કેલીઓનો પ્રેરકદાયક ચિતાર રજૂ થયો છે. જિજ્ઞાસા પ્રેરક પ્રસંગકથા અને સંઘર્ષજન્ય પરિસ્થિતિનું નિરૂપણ રોચક બનાવે છે. સ્વામી સચ્ચિદાનંદને સંસ્કૃતનું વ્યાકરણ શીખવું હોય છે અને એ વ્યાકરણ શીખવા માટે એમના પાસે પૂરતા પૈસા નથી અને એ પૈસા ન હોવાના કારણે ભણવામાં એમને અનેક મુશ્કેલીઓ આવી. એમના જીવનનું આ સત્ય ઘટના આપણી સમક્ષ રજૂ કરી છે. આ પાઠ ભણીએ તે પહેલાં આ પાઠમાં આવતા અપરિચિત શબ્દો જાણી લઈએ. અપરિચિત શબ્દોમાં પહેલો શબ્દ છે અઢિયાના, જે શીર્ષક આપવામાં આવે, જેનો અર્થ થાય છે હાલના લગભગ 15 પૈસા. નેસ્પૃહ, જેનો અર્થ થાય જેનું કશું મેળવવાની ઈચ્છા ન હોય એવો. ભાવ વિભોર એટલે લાગણીવશ. અધ્યયન, જેનો અર્થ થાય અભ્યાસ. સ્પર્શ નહીં કરવાનો નિયમ, જેનો અર્થ થાય સંન્યાસીઓ ભૌતિક સંપત્તિને અનુષ્ઠમૂર્ખ જાણે છે અને એ નાણાંનો સ્પર્શ કરતા નથી. હકીકતનો અહીં નિર્દેશ થયો છે, જેનો અર્થ થાય છે પૈસાનો સ્પર્શ ન કરવો. યાચના વૃત્તિ, જેનો અર્થ થાય માગવાની ઈચ્છા. આગંતુક, બહુ સરસ શબ્દ છે, જેનો અર્થ થાય નવા આવનાર. એક બ્રહ્મનિષ્ઠા, જેનો અર્થ થાય પરમેશ્વર એક જ છે એવું સમજી એમાં નિષ્ઠા રાખવી તે. પ્રતીતિ એટલે ખાતરી. લઘુ કૌમુદી, સંસ્કૃત ભાષાનું વ્યાકરણનું એક પુસ્તક. રવેશી એટલે પડારી. પ્રતિક્ષણ, પ્રત્યેક ક્ષણ, પરે પર. આ એકમમાં થોડા રૂઢિપ્રયોગો છે, જેના અર્થ જાણીએ. હિલોરે ચડવું એટલે ભીડ રૂપે એકઠા થવું, ભેગું થવું. બીજો છે તાલાવેલી લાગવી, આતુરતા, ચટપટી, તાલાવેલી. ઢીલા ઢસ થઈ જવું, જેનો અર્થ થાય સાવ ઢીલા થઈ જવું. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ પરિચિત શબ્દો જાણ્યા એ તમારી નોટબુકમાં લખવાના રહેશે. ભાષા સજ્જતા, એની અંદર એક અલંકાર આપવામાં આવ્યો છે. અલંકાર એ ભાષાનું ગરણું છે. જેમ આપણે ઘરેણાં પહેરવાથી આપણી કાયા શોભે છે, એમ ભાષાને અલંકારોથી મઢવાથી તે શોભી ઉઠે છે. કામિની કોકિલા કેલી કુંજન કરે. ક ક ક ક ક. કામિનીનો ક, કોકિલાનો ક, કેલીનો ક, કુંજનનો ક અને કરે ક. કાળા કરમનો કાળો મોહન કારું એનું કામ. બધા જ વર્ણોના પ્રથમ અક્ષર એ કથી શરૂ થાય છે. ઉપરના બેઉ વાક્યમાં તમે કોઈ વાત નોંધી, તમે કહેશો કે હા, આ વાક્યોમાં ક વર્ણોનો વારંવાર ઉપયોગ થયો છે, જે ચમત્કૃતિ સર્જીને ભાષાને શોભાવે છે. અહીં શબ્દ દ્વારા ભાષા શોભતી હોય છે. આને શબ્દ અલંકાર કહેવામાં આવે છે. પરંતુ સાથે સાથે અહીં વર્ણનું મહત્ત્વ હોય. આ અલંકાર વર્ણાનુપ્રાસ અલંકાર છે. આ પ્રકારના બીજા અલંકારો પાઠ્યપુસ્તકમાંથી શોધો. તો તમે 7મા ધોરણમાં એક કાવ્ય ભણ્યા હતા, મીઠા મધુને મીઠા મેહુલારે લોલ, એથી તે મીઠી મોરી માત જો. તો આ બધા વર્ણાનુપ્રાસ અલંકારો છે. તમે બધા બાળપણમાં રમતા પણ હશો. ખડકસી કે ખડકને સે ખડકતી હે ખિડકિયા, ખિડકીઓ કે ખડકને સે ખડકતે આય ખડકસી.
પછી કાકાએ કાકીને કહ્યું, કાચના કબાટમાંથી કાચી કેરીનું કાચું કચુંબર કાઢી લાવ. આ બધા જ વર્ણો કથી શરૂ થતા હોય એને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આના પછીના ભાગ 2માં આપણે એનું વાંચન જોઈશું અને આ પાઠને સમજીશું. ઓકે, થેન્ક યુ.